ભરતજીનું જીવન એવું છે, એને જ્યાં ગમ્યું ત્યાં એ રહેતા હતા, અને એને ગમતું નહોતા રહેતા હતા, ભગવાનને ગમે ને એમ રહેતા હતા, અને કોઈનાથી બીતા નહોતા, એકથી ડરતા હતા, હરિથી. કારણ કે 3 જન્મની ખબર પડી ગઈ હતી એને. એમ આપણને આગલા જન્મની યાદી નથી ને, એટલે અત્યારે લોચા કરીએ છીએ આપણે બધા. જો ખબર પડી જાય ને કે આગળ આપણે શું હતા, તો અત્યારે વ્યવસ્થિત હાલી આપણે. આજ બધા એને એમ કહેવામાં આવે, જો તમે કે માણસ જેવો થા. કૂતરું હોય એને કોઈ દી કીધું કૂતરા જેવો થા? ન કહેવું પડે, એ એના જેવો જ છે. આપણે એક જ ફેરફારમાં હાલી છીએ. આપણે માણસ જેવા નથી થતા. ભગવાને બનાવ્યા માણસ, પણ થતા નથી માણસ. માણસ એને કહેવાય કે જે ભગવાનને યાદ કરે. યાદ કરો ને તો ભગવાન તમારી ઉપર દયા કરે. દયા પાછળ વાંચો એટલે યાદ. દયા જોતી હોય ને તો એને યાદ કરવા પડે. તો ભગવાને શાસ્ત્રની અંદર બતાવ્યું સુખદેવજી મહારાજે કે જળ ભરતજીના આગલા જન્મની યાદી એને સ્મૃતિ હતી, એટલે આ જન્મની અંદર એને ભગવાનની ભક્તિ કરી. આપણે પણ આગલા જન્મની અંદર જો આપણે નહીં તો આપણા કોઈ વડવાઓએ ભક્તિ કરી હોય ને, તો જ આપણા જીવનમાં ભક્તિ આવે. ભક્તિનો રંગ એમનેમ લાગતો નથી, કોઈના કહેવાથી ન લાગે. કોઈ એમ કે તમે માળા કરો તો નહીં થાય, પણ ઈશ્વર જ્યારે આપણને સ્વીકારી લે ત્યારે તમારાથી ભક્તિ થાય છે. ત્યાર પછી ભગવાન આ બધા વર્ણો બધા વર્ણનો સાથે સુખદેવજી મહારાજે 5મો સ્કંદ પૂરો કરીને 6થા સ્કંદની અંદર કથા કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એક કન્યા કુબ્જ નામનું એક નગર હતું, અને તે નગરની અંદર એક સુપાત્ર બ્રાહ્મણ રહેતા હતા. સુપાત્ર બ્રાહ્મણ હતા, અને એને ત્યાં એક દીકરો હતો, અને એના દીકરાનું નામ હતું અજામિલ. માતા પિતા સંસ્કારી, માતા પિતા ઈશ્વરમય, માતા પિતા ભગવાનનું ભજન કરે, યજ્ઞ કરે, યજ્ઞાદિ કરે. પોતાના પુત્રને પણ જ્ઞાન આપ્યું છે. પોતાનો પુત્ર અજામિલ હતો ને, એ દુષ્ટ નહોતો, પેલા સજ્જન હતો. અજામિલ પણ વેદ વેતા હતો, અજામિલ પણ જ્ઞાની હતો, પણ અજામિલ ખરાબ સ્ત્રીના સંગમાં આવવાથી પોતાનું જીવન બગાડ્યું. અજામિલ પોતે સ્ત્રીને રાજી કરવા માટે ઘર વખરીની અંદર ઘરમાંથી ચોરીઓ કરી અને તે ખરાબ સ્ત્રીઓને રાજી કરે છે. એમ કરતા કરતા વ્યભિચારી બની ગયો, દુરાચારી બની ગયો. ન ખાવાની વસ્તુ ખાવા લાગ્યો, ન પીવાની વસ્તુ પીવા લાગ્યો. માતા પિતાને ચિંતા જ ગઈ કે અમારે ત્યાં આવો પુત્ર જન્મો છે. ચિંતામાં માતા પિતા મૃત્યુ પામ્યા. માતા પિતા મૃત્યુ પામ્યા એટલે અજામિલ ખરાબ સ્ત્રીનો જે સંગ હતો એ સ્ત્રીને પોતાના ઘરમાં લઈ આવ્યો. હવે એની અપેક્ષાઓ વધતી જાય બાઈની. અજામિલને કે મારે ઓલું જોહે ને આ જોહે ને તે જોહે ને, એટલે અજામિલ પાસે કેપેસિટી નથી, તો અજામિલ માંડ્યો ચોરીયું કરવા. લૂંટું કરે, ચોરીયું કરે. ધીરે એનું નામ એવું પસરી ગયું અજામિલનું, કે અજામિલના નામથી ધરતી માંડી ધ્રુજવા. એના આજુબાજુના એરિયાના માણસો અજામિલથી બીવે, કોઈને મારે, કોઈને મારી નાખે. સતત સુરાપાનથી મદમસ્ત બનેલો હોય. હત્યા કરવી, ચોરીયું કરવી, લૂંટું કરવી, આ જેનો બિઝનેસ બની ગયો. એમાં એક સમય એવો આવ્યો, એને ત્યાં ગામની અંદર સાધુ સંતો ચતુર્માસ કરવા માટે આવ્યા. સંતો આવ્યા એટલે સંતોએ પૂછ્યું કે ભાઈ અમારે
આજનો દિવસ જમવું છે, કોઈ સુપાત્ર ઘર હોય એ બતાવો. તો ઘણા લોકો શું સાધુની, સંતોની, બ્રાહ્મણોની મસ્કરી કરવાવાળા હોય ને, એટલે એને એમ કીધું કે અહીંથી ખૂણા ઉપર જાવ ને, ત્યાં એક મકાન આવશે બ્રાહ્મણનું, એની ઘરે વયા જાઓ. હવે આ તો દુષ્ટ માણસ હતો, એના ઘરનું અનાજ ખવાય નહીં. છતાંય આ સંતો બધા આવ્યા, અજામિલની પત્નીએ જોયા અને બધાએ કહે છે કે અમારે આ બ્રાહ્મણનું મકાન હોય તો અહીંયા પ્રસાદ લેવો છે. તો કે હા. અજામિલની પત્નીએ વિચાર્યું કે હવે આવ્યા છે તો ના ક્યાં પાડવી, એટલે એને રસોઈ બનાવી બધા માટે રસોઈ બનાવી, બધા સંતોને જમાડ્યા ને એટલે નક્કી કર્યું છે કે બ્રાહ્મણને, સંતને, વડીલને આને જમાડો ને એટલે જમાડ્યા પછી એને પગે લાગવું, પગે લાગીને એને ભોજનની દક્ષિણા આપવી. હવે સંતોએ એમ કીધું કે અમે પ્રસાદ લઈ લીધો, બેન તમે વંદન કરી લીધા, હવે દક્ષિણા દો, ભોજન દક્ષિણા. હવે એટલી વાત કરીને ત્યાં અજામિલ આવ્યો. અજામિલ કે એ આ હું ભેગા કર્યા છે બધાને. એની વહુને કહે, તો એની વહુ કે શાંતિ રાખો, કાંઈ બોલતા નહીં, આ હમણાં વયા જાય. બિચારા એક તો જયમાં છે, આ ક્યાંકથી હાલીને આવે છે, એને જમવા દે. અરે એને બહાર કાઢ તું જલ્દી, કે નકર હમણાં કે હું બધાના હાથ ચાલીને બહાર કાઢીશ. એની પત્ની કે શાંતિ રાખો. ત્યાં એને પૂછ્યું, એ કે બેન તમારા ઘરવાળા કેમ આટલા બધા રાડું પાડે છે? એ કે મહારાજ કે એ વાત રહેવા દો ને, તમે કે હવે અહીંથી નીકળો તો સારું રહે. બેને એમ કહી દીધું, કારણ કે ખબર પડી ગઈ કે નકર આ હાવ અપમાન કરીને કાઢશે. તો એ સંતોને એમ થયું કે ના ના આના ઘરમાં કંઈક સારું થાય એવું કરીએ. એટલે સંતોએ એમ કીધું કે ભાઈ કે તમને વાંધો કાંઈ, કે વાંધા વાળા થાવમાં તમે ઘર ભેગા થાવી ગયા. અમારા ઘરના વાંધાની અમને ખબર હોય, તમને ન ખબર હોય, ઉપડો. તો કે ભોજન દક્ષિણા આપો. બાપા પાછા સાધુએ એમ જ કીધું કે અમને દક્ષિણા દો. એ કે દક્ષિણા હું અહીંથી તમને જીવતા જવા દઉં ને, એ જ મારી દક્ષિણા છે. એ કે મને ઓળખો છો? તો કે ના. તો કે તમે નામ સાંભળ્યું અજામિલનું? તો કે અરે અજામિલ તો લૂંટારો છે, ડકેતી કરે છે, ખૂન ખરાબા કરે છે, સુરાપાન કરે છે. તો કે ઈ અજામિલ હું પોતે. મહારાજ વિચાર કરવા માંડ્યા કે આપણે તો તપ કરી છીએ, જપ કરી છીએ, સ્મરણ કરી છીએ ને તીર્થમાં નીકળ્યા છીએ હાલવા માટે, આવા દુષ્ટના ઘરે આપણે જમી લીધું. કાંઈ વાંધો નહીં, એ તો આપણને આપતો નથી, પણ આપણે એનું કલ્યાણ થાય એવું કંઈક કરીએ. એટલે સંતોએ એને એમ કીધું કે તું અમને દક્ષિણા ન દે ને તો કાંઈ નહીં, પણ તારી ત્યાં સંતાનનો જન્મ થાય ને એનું નામ તું નારાયણ રાખજે. એ કે હું જી રાખું એ તમે ઘરે જાવ ને ભાઈ, ખોટી લપ કરતા અટાણે એક તો મોડું થતું હોય. એ કે અહીંયા સંતો નીકળી ગયા. અજામિલની પત્ની ગર્ભવતી થઈ. દિન પ્રતિદિન 9 માસ પૂરા થયા, તેને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો એટલે અજામિલની પત્ની એમ કીધું હતું કે ઓલા મહારાજ આવ્યા હતા, એને એમ કીધું હતું કે આનું નામ નારાયણ રાખજો. તો આપણે નારાયણ રાખી તો રાખ, એમાં હું વાંધો? એ કે નારાયણ 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 ઘરમાં મીંડું થવા. ભગવાનનું જે નામ ન લેતો હોય એ નારાયણ નારાયણ મીંડું કરવા. કારણ કે પોતાના સંતાન પ્રત્યે અતિ પ્રીતિ જાગી એની. હવે સમય એવો આવ્યો કે જ્યાં સુધી શરીર કામ કરતું હતું, પોતાની તાકાત હતી, ત્યાં સુધી લૂંટ ફાટ ચોરીઓ બધું કરતો હતો, પણ શરીર એવું ને એવું ન રહે. ધીરે 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 ક્ષીણ થયું. 88 વર્ષની ઉંમરે એનું શરીર ખાટલામાં પડી ગયું અને મૃત્યુ યમદૂતો આવી ગયા. એનું આયુષ્ય હતું 100 વર્ષનું, પણ 88 વર્ષે એને યમદૂતો લેવા આવી ગયા. શું કામ? તો કે 12 વર્ષનું આયુષ્ય એનું કાપી નાખ્યું એના પાપને હિસાબે. યમદૂતો આવી ગયા. આ હલી નથી શકતો, ચલી નથી શકતો, ઊભો નથી થઈ શકતો, ખાલી બોલી શકે છે. એટલે એના દીકરાને બોલાવવા માંડ્યો, નારાયણ, હે નારાયણ, નારાયણ. કોઈ નો સાંભળે હો. જેની હાટુથી આખી જિંદગી કરી હોય ને એને તમે રાયડું પાડી પાડીને મરી જાવ તો તમને નહીં પાણીનો ગ્લાસ દેવા આવે. આ અજામિલ જેવી પોઝિશન છે. હવે એ નારાયણ નારાયણ કરતો તો એ એના દીકરા તો ન આવ્યા, પણ યમદૂતો આવી ગયા. યમદૂતો આવી ગયા ને કે હાલો આને ઉપાડી લ્યો કે. હવે એ નારાયણ આવડો અજામિલ સાંભળતો હતો. હવે એ બરોબર એનો જીવને કાઢવા જાય એના દેહમાંથી આત્માને,
ત્યાં તો ભગવાન વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવી ગયા. વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા એટલે એને કીધું યમદૂતો કે તમે કેમ અહીંયા આવ્યા? તો કે એને અમારા પ્રભુનું નામ લીધું છે એટલે મને પ્રભુ વૈકુંઠમાંથી મોકલા છે કે જાઓ, એનું આયુષ્ય હજી બાકી છે 12 વર્ષનું, એને કયો ભોગવી લઈએ. આ બધા જ સંવાદ કરે, બે વાતું કરતા હતા. યમદૂતો અને ભગવાનના વિષ્ણુ દૂતો બે વાતું કરતા હતા. એટલે યમદૂતોએ કીધું કે ઈ નારાયણને યાદ નથી કરતો, આ એના દીકરાને યાદ કરે છે. આ ઓલા ઉપરવાળા નારાયણને નહીં, પાણી પીવું છે એટલે એના દીકરાને બોલાવે છે નારાયણ નારાયણ. તો કે ઈ નારાયણ નારાયણ રાતનો કરે છે ને 12 વાગ્યાનો, એમાં 108 વાર નારાયણ નારાયણ થઈ ગયું. એટલે ભગવાન એમ કે છે અજાણતા પણ મારું નામ લઈ લેશો ને તોય હું તમને તારી દઈશ. એટલે આપણા બધા વૃદ્ધો હતા ને, આપણાથી વધારે બુદ્ધિશાળી હતા. આપણા છોકરાઓના ને દીકરીઓના ને એવા જ નામ રાખતા. રામો નામ રાખે એટલે ઈ બાને રામ 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 થાય ને. રામો હે નામ આનું? હે કેવું? ઓમ. હા જો આ ઓમ, ઓમનો સ્વર થાય ભેગો, ઓમ ભેગો ગોપાલ. હા હા એનું નામ શું છે? દેવ. જો અમારા તો બધા દેવદૂતો જ ભેગા થયા છે અહીંયા. મને હજી એના એકના નામની ખબર નથી. આજ મેં પૂછ્યું આ કેદી ના આવે કથામાં. હે હા પાછો લાલો છે. લાલો, દેવ, ઓમ અને ગોપાલ, ગંગામાન એવા બધા નામ રાખતા. એટલે ઈ બાને ભગવાનનું નામ લેવાતા. રામ રાખે, ગોવર્ધન રાખતા, એવા બધા નામ રાખતા. એટલે ઈ બાને સામે ભેગા થાય કોઈ એટલે કે આવો આવો રામભાઈ, એટલે એમ કહેતા રામભાઈ, એમ કરીને રામનું નામ લેવાતું. તો નામનો મહિમા મહાન છે. અજામિલે પોતાના પુત્રનું નામ લીધું નારાયણ નારાયણ 108 વાર, અને ભગવાન એની ઉપર કૃપા કરી. યમદૂતો અને વિષ્ણુ ભગવાનના દૂતો બંને વાતું કરતા હતા ને, એમાં અજામિલ સાંભળતો હતો. અજામિલ સાંભળી ગયો કે મેં મારા દીકરાને બોલાવ્યો છતાંય મને આ નારાયણે તારી દીધો. અને યમદૂતોને કે જાઓ, એને હજી 12 વર્ષ રહેવાનું છે. હવે અજામિલને ખબર પડી ગઈ કે મારે 12 વર્ષ જીવવાનું છે. અને અજામિલે તો ભગવાન 12 વર્ષે ખાટલામાંથી ઊભો થયો, 12 વર્ષ રહેવાનું હતું. દીકરાએ વોએ એને એમ કીધું કે તમે કે અમારી ભેગા રહ્યો. તો કે નહીં, હવે રેવાય, આ ખોટા નારાયણ ભેગું નહીં, ઓરિજિનલ નારાયણ ભેગું રહેવાનું છે. ત્યારબાદ ભગવાન શુકદેવજી મહારાજ કહે છે કે રાજા પ્રાચીન બરહીન 10 પુત્રો, તેમનું નામ પ્રચેતસો. ભગવાનના પરમ ભક્ત, તેમણે તપ કર્યું. પછી પંચજનની પુત્રી અસિકની સાથે લગ્ન કરવા તેમને આજ્ઞા કરી. તેમણે લગ્ન કર્યો અને તેમને ત્યાં દક્ષ નામે એક પુત્રનો જન્મ થયો. તે દક્ષ પ્રજાપતિના નામથી ઓળખાય છે. દક્ષને ઘેર હરિયશ નામે 1000 પુત્રો થયા. દક્ષે તેમને પ્રજા ઉત્પન્ન કરવા આજ્ઞા કરી, પરંતુ તેઓ તપ કરવા ગયા. તેઓને નારાયણ સરોવર પાસે આવી તપ કર્યું. તપના પ્રભાવથી પરમહંસ ધર્મ આચરવાનું જ્ઞાન લીધું હતું. આમ શુકદેવજી મહારાજ આગળ કહે છે કે રાજન, એક દિવસ દેવોની સભામાં દેવરાજ ઇન્દ્ર સિંહાસન ઉપર બિરાજમાન હતા. તેવામાં તેના ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રની સભામાં આવ્યા. તેમને આવતા જોતા જ ઇન્દ્રએ ઊભા થઈ તેમનો સત્કાર કરવો જોઈએ. ઇન્દ્રએ તેમ ન કર્યું અને યુદ્ધમાં દૈત્યોએ દેવોને હરાવ્યા. સ્વર્ગનું રાજ્ય પડાવી લીધું. દેવો દરિદ્ર બન્યા. તેઓ બ્રહ્મા પાસે ગયા અને પોતાના ગુરુદેવનું અપમાન કરવા માટે બ્રહ્માજીએ તેમને ઠપકો આપ્યો
અને કૃપા કરી અમને માર્ગ બતાવો. ત્વષ્ટા પ્રજાપતિ દૈત્યોની બહેન સાથે પરણ્યા. આમ વિશ્વરૂપનું મોસાળ દૈત્ય કુળમાં હતું. તેમને માટે દેવો પોતાના યજમાન હતા, તો દાનવો પોતાના મોસાળ હતા. દેવો અને દૈત્યો પ્રત્યે તેમના મનમાં સમભાવ હતો. તેથી જ્યારે પણ દેવતાઓ યજ્ઞ કરતા ત્યારે વિશ્વરૂપ દૈત્યોને પણ યજ્ઞ ભાગ આપતા. ઇન્દ્રએ વિચાર્યું કે આ મારો ગુરુ, મેં તેને દૈત્યોને ભાગ આપવા ના કહી છતાં મારું માનતો નથી. આવો ગુરુ મારે ન ચાલે. ઇન્દ્રએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું અને પોતાના પુત્ર વિશ્વરૂપને ઇન્દ્રએ માર્યો જાણી ત્વષ્ટાએ ઇન્દ્રને મારે તેવો પુત્ર ઉત્પન્ન કરવા એક યજ્ઞ કર્યો. પરંતુ પ્રભુએ ઇન્દ્રની રક્ષા કરી ત્વષ્ટાના મુખે મંત્રનો અશુદ્ધ ઉચ્ચાર કરાવ્યો. આથી ઇન્દ્રને મારનાર પુત્રને બદલે ઇન્દ્રને હાથે મરનારો પુત્ર પ્રગટ થયો. ત્વષ્ટાના યજ્ઞકુંડમાંથી ભયંકર દેખાવનો વૃતાસુર નામે પુત્ર ઉત્પન્ન થયો. તેણે દેવોને ત્રાસ આપ્યો. દેવોના બધા અસ્ત્ર શસ્ત્રને ગળી જવા લાગ્યો. આમ વૃતાસુર પ્રગટ થયા. હવે વૃતાસુર હતો દૈત્ય. બધા દેવોને માંડ્યો પરેશાન કરવા, બધાને માંડ્યો હેરાન કરવા. ત્યારે બધા દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા. ત્યાંથી ભગવાન બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ કીધું કે દધીચી ઋષિના અસ્થિનું વજ્રા બનાવો અને ઇન્દ્રને એની સાથે લડાઈ કરવા માટે મોકલો, તો જ આ વૃતાસુર મરશે, બાકી આ વૃતાસુર મરશે નહીં. દધીચી ઋષિ પાસે ગયા. દધીચી ઋષિ તપસ્વી હતા અને એ તપસ્વી મૂર્તિની પાસે જઈને યાચના કરી બધા દેવતાઓએ કે પ્રભુ, અમે વૃતાસુરના ત્રાસથી ત્રાહિમામ થઈ ગયા છીએ, એનો વધ થાય એના માટે તમે કંઈક કૃપા કરો. તો એનો વધ કરવા માટે દધીચી એમ કીધું કે તો મારે તમને શું સહાય આપવાની? તો કે તમારું જે અસ્થિ એનું અમારે વજરા બનાવવાનું છે. અને દધીચી ઋષિએ દેહનો ત્યાગ કર્યો. એના અસ્થિ દ્વારા, એના તપ દ્વારા એની અંદર ભગવાનનું તેજોમય સ્વરૂપ બિરાજમાન કરવામાં આવ્યું અને ઇન્દ્ર અને વૃતાસુરનું યુદ્ધ શરૂ થયું. બંનેનું દારૂણ યુદ્ધ ચાલુ થઈ ગયું. 26 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને વૃતાસુરને ખબર પડી ગઈ કે હવે મારું મોત નિશ્ચિત છે. ત્યારે ઇન્દ્રને વૃતાસુરે બે હાથ જોડીને કીધું કે તારા હાથમાં છે ને જે દધીચી ઋષિનું વજ્રા, એનાથી તું મારી ઉપર ઘા કરીશ ને એટલે હું મૃત્યુ પામી જઈશ. તારી જીત થશે તો એમાં મારી હાર નહીં થાય, કારણ કે તારા હાથમાં જે વજ્રા છે ને એમાં મને મારો હરિ દેખાય છે, એમાં મને ભગવાનના દર્શન થાય છે. એની ઉપર વજ્રાથી પ્રહાર કર્યો. વૃતાસુરના દેહનો ત્યાગ થયો અને ઉપરથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને ઇન્દ્રનો જય જયકાર કર્યો. વૃતાસુરની કથા રાજા પરીક્ષિત પૂછે છે કે આવો દૈત્ય હતો છતાંય એને ભગવાનનું અંત સમયે કેમ સ્મરણ થયું? અંત સમયે એને કેમ ભગવાન દેખાણા? તો કે વૃતાસુર હતો ને, સુખદેવજી મહારાજ કહે છે કે પૂર્વ જન્મમાં રાજા ચિત્રકેતુ નામનો એક રાજા હતો. ચિત્રકેતુ રાજા હતો. અનેક રાણીઓ હતી. તેની પટરાણી હતી કૃતિ ધ્રુતિ, તેની પટરાણી હતી. તેને સંતાન નહોતું. સંતાન નહોતું એટલે એને ભગવાનની આરાધના કરી, યજ્ઞાદિ કર્યા. એમાં દેવર્ષિ નારદજી આવ્યા કે તમારે ત્યાં સંતાન નથી ને, એ ઈશ્વરની કૃપા છે. તો કે મને પ્રભુ એવી કૃપા કરો કે મારે ત્યાં સંતાન થાય. તો કે તમારા ભાગ્યમાં છે જ નહીં, છતાં એને જીદ કરી. દેવર્ષિ નારદજીના આશીર્વાદથી તેને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો તો બીજી રાણીઓ હતી, એને સંતાન નહોતું. તો બીજી રાણીઓએ વિચાર કર્યો કે આ રાણીનો મહિમા વધી જાય આ ઘરની અંદર,
તો આ બાળકને શું કરવાનું હતું કે ઝેર પાઈને મારી નાખો. એને ઝેર આપી દીધું. ચિત્રકેતુ રાજાના પુત્રને મારી અને મૃત્યુ અવસ્થામાં જોયો એટલે રાજા ચિત્રકેતુ ચિંતામાં પડી ગયો, રડવા લાગ્યો કે મારો એક આટલા વર્ષે દીકરાનો જન્મ થયો અને એ દીકરો મને છોડીને જઈ વયો ગયો. બંને પતિ પત્ની રડવા લાગ્યા, ખૂબ રડતા હતા. એટલામાં દેવર્ષિ નારદજી આવ્યા. નારદજી આવીને કહે છે કે રાજા, તારા ભાગ્યમાં નહોતો છતાંય તે દીકરો માંગ્યો, આ તને આપ્યો એટલે તને એક શાંતિ થઈ કે મારે ત્યાં દીકરો આવ્યો, આ તો વયો ગયો. હવે તું દુઃખી થયો? તો કે મને ગમે એ થાય એ મારા પુત્રને પાછો આપો. નારદજી કહે છે કે તો તારા પુત્રને જ બોલાવું. એનો દેહ પડ્યો હતો, એ આત્માને બોલાવ્યો, આત્માને બોલાવીને એ દેહની અંદર પ્રવેશ કરાવ્યો. પ્રવેશ કરાવીને દેવર્ષિ નારદજી કહે છે કે આ તારા પિતાજી છે. તો કે ક્યાં જન્મના પિતાજી છે? એ જીવાત્માએ એમ કીધું કે આ ક્યાં જન્મના પિતાજી? હું તો જ્યાં જન્મ મેં લીધા ત્યાં બધાય પિતાજી હતા. આ ક્યાં જન્મના પિતાજી છે? તમારો ને મારો કોઈ સંબંધ નથી. તમારા ઋણાના બંધનમાં હું જેટલો ટાઈમ આવ્યો, તમે મારા ઋણાના બંધનમાં જેટલો ટાઈમ આવ્યા, તમારે મને ચૂકવવાનું, મારે તમને ચૂકવવાનું, એકબીજાનો હિસાબ પૂરો એટલે અહીંથી વયું જવાનું. પછી દેવર્ષિ નારદજીના કહેવાથી ચિત્રકેતુ રાજાએ સંસારનો ત્યાગ કરી અને હજારો વર્ષો સુધી તપસ્યા કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા. અને ભગવાનને ચિત્રકેતુ રાજા ગમી ગયા એટલે ચિત્રકેતુ રાજાને ભગવાનના પાર્ષદ બનાવ્યા. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી, વિષ્ણુ ભગવાને તેના પાર્ષદ બનાવ્યા. પાર્ષદ બન્યા ને એમાં એક વખત ફરતા હતા, બધે આકાશ માર્ગ ઉપર ફરતા હતા. એમાં કૈલાસ પર્વત પાસે ગયા અને કૈલાસ પર્વત ઉપર શિવજી ભગવાન પાર્વતીજીને ખોળામાં લઈને બેઠા હતા. એમાં ચિત્રકેતુએ જોયું કે આને દેવનો દેવ મહાદેવ કે બાયુને ખોળામાં લઈને બેઠા છે. ભગવાનની નિંદા કરી એની. ભગવાન સમાધિમાં હતા અને ભગવાન શિવજી સાંભળી ગયા. પાર્વતીજી કહે છે કે આપણી નિંદા કરે છે આ. તો શિવજી ભગવાને જોયું તો શિવજી ભગવાન હસવા લાગ્યા, પણ માતાજી પાર્વતીથી સહન ન થયું. એટલે પાર્વતીજીએ શ્રાપ આપ્યો કે અમારી તું નિંદા કરસ, તું જા દૈત્ય યોનિમાં જન્મ લઈશ, અસુર યોનિમાં. આ અસુર યોનિમાં જન્મ લેનારો ભગવાનનો પાર્ષદ, આગલા જન્મમાં ચિત્રકેતુ રાજા, બીજા જન્મમાં ભગવાનનો પાર્ષદ અને ત્રીજા જન્મની અંદર વૃતાસુર નામનો અસુર. પણ આગલા જન્મમાં ભક્તિ કરી ભગવાનનો પાર્ષદ હતો એટલે આ જન્મની અંદર એને ભગવાનની પ્રાપ્તિ અંત સમયે થઈ. વૃતાસુરનો વધ કરી ત્યાર પછી ભગવાન એમ કહે છે કે અનેક જન્મોના પાપો, અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે જ આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. અત્યારે ચાલુ કરીએ ને તો વૃદ્ધ અવસ્થામાં યાદી આવે આપણને. અત્યારે કાંઈ ભગવાનનું ક્યારેય નામ ન લીધું હોય ને તો છેલ્લે યાદ જ ન આવે. એક બાપા હતા ને, મૃત્યુ પામવાની અણી ઉપર આવ્યા સાવ. હવે એને કોઈ દી ભગવાનનું નામ નહોતું લીધું, ભગવાનનું ભજન નહોતું કર્યું, ક્યાંય મંદિરે ગયા નહોતા, ક્યાંય કથામાં ગયા નહોતા, પૈસા જ ભેગા કર્યા, બીજું કંઈ કર્યું જ નહીં. કોઈ દી દેવ દર્શન નહીં, ઘરમાં કોઈ દી સારું કર્મ નહીં. એમાં એ મૃત્યુ અવસ્થા ઉપર આવી ગયા ને એટલે અવાચક થઈ ગયા, બોલી નહોતા શકતા. આમ જીભ હલાવે, આંખોથી જોવે અને આમ હાથ પગ હલે, આમ થાય, બસ બીજું કાંઈ નહીં. દીકરાઓ 4 હતા, 4 દીકરાઓ માથે ખડે પગે ઊભા. પછી તો 1 દી ઊભા રહ્યા, 2 દી ઊભા રહ્યા, પછી વધારે બીમારી હોય એટલે હોના કામે વર્ગી જાય. થોડાક દી જ આપણી ભેગા રહીએ, પછી તો માણસ મૂકી દઈએ કે પગારદાર એક માણસ રાખી લેવો હારો, બાપુ આપણાથી નથી હચવાતો. આવું બધું થાય. એવી સ્થિતિ ના આવે એના માટે ભગવાનનું ભજન કરવું પડે કે આપણે કોઈની પાસે હચવાવું નથી, આપણને ભગવાન હાચવી લે તો ઘણું છે. આવું જીવન, એના માટે ભક્તિ કરવી પડે. એ બાપાને ધીરે ધીરે આમ હોલ હતો ને, એવો હોલ અને આમ ફળિયું મોટું હતું એટલે બાપાનો ખાટલો અહીં વચ્ચે રાખ્યો હતો અને જે કોઈ આવે ખબર કાઢીને વયા જાય. અને સામેની સાઈડમાં આમ બધું એની પોતાનું મોટું મકાન છે એટલે આમ બધું હાઈ ક્લાસ ઢોર ઢાકર ને બધું પડ્યું હતું. હવે બાપા હુતા હતા
બાપા સૂતા સૂતા બોલે કે વાહ, આટલું જ બોલી શકતા હતા. વાહ આમ બોલે બાપા. એટલે ઓલી દીકરાની હોવે કીધું કે બાપા હવાર ના, કે વાહ 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 કરે છે. તા ઓલી બીજા એનો ઘરવાળો કે ઈ તો ઈ કે એને એવું થતું હોય, હવે અવસ્થા થઈ ગઈ ને, ઈ કે અવસ્થા નહીં તો બીજા દીકરાની વહુ કે મને એવું લાગે છે કે બાપા કઈક વારસાની વાત કરવા માંગે છે. તો કે હે, તો કે હા. એટલે બધાય દોડ્યા, ચારે ચાર દીકરા ને ચારે વહુ બધા ફરતી કર ખાટલે ઉભા રહી ગયા. કે બાપા બોલો 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 બાપા, હું બોલો બોલો બાપા. બાપાને તકિયો દીધો ને બાપાને ઊંચા કર્યા ને બાપા બોલો. વાહેથી આમ ઠહકું આવે ને ઉધરસ નું કેમ કોક ભરાવે વાહે એમ થાવા માંડ્યા મારવા. કે બોલો બાપા બોલો બોલો બોલો. બાપા કે વાહ વાહ વાહ. બાપા આટલું જ કરે, વાહ. બોલા કે બાપા આને ક્યાંક હંગરું છે વારસો, એ કે આ લોચો કાંઈક છે, અને જો વયા જાય ને તો ખબર નહીં પડે ક્યાં બાપાએ મૂક્યું છે. એટલે કે બાપા બોલો. બાપા સવારથી બપોર સુધી વાહ 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 જ કર્યું, અને બપોર પછી સયે ભૂગ્યા. એટલે બધાને વધારે આતુરતા જાગી. બાપાએ શું કીધું બપોર પછી? વાહ સા. હવે તો વારસાની જ વાત છે ફાઈનલ. બાપા વાહ સા, ઈ કે વાહ ર નથી બોલાતો એનાથી, કે વાહ સા. તા ઓલો બીજો દીકરો એક ધાર્મિક હતો, એટલે એને શું કીધું ખબર? ઈ કે તમે એટલા બધા ચગી હાલોમાં આ બાપા વારસાની વાત નથી કરતા. ઈ કે મને એવું લાગે છે કે આખી જિંદગી ભગવાનનું નામ નથી લીધું ને, તો ઈ એમ કહેવા માંગે છે કે વાસુદેવ. ઈ કે આપણો બાપ કોઈ દી નામ ન લે, હું તું હાલી નીકળો છો. ઈ કે આને જીવતા નથી લીધું, મંદિરે કોઈ દી ગયો નથી, કોઈ દી ભગવાનનું નામ નથી લીધું, ને હવે આ ખાટલામાં પડ્યો પડ્યો વાસુદેવ બોલે. ઈ તો ભેગા જ કર્યા છે, એટલે કે વારસાની જ વાત છે. હાંજે 7:30 વાગે બોલાવ્યા ડોક્ટરને. સાહેબ આવ્યા, ડોક્ટર સાહેબ આવ્યા, અને ડોક્ટર સાહેબને એમ કીધું કે સાહેબ કે અમારે આ બાપા કે એટલું બોલે છે સવારના, વાહ સા વાહ ને સા એટલું બોલે છે. એ કે આ કાંઈક વારસાની વાત છે, તો તમે કે આને કાંઈક બોલી શકે એવી કઈ દવા ખરી? સાહેબ કે દવા નથી, ઇન્જેક્શન છે. તો કે ઇન્જેક્શન દિયો તો શું થાય? તો કે ઇન્જેક્શન દઈને એ પાવર વાળું હોય, કે જોરદાર, એ એવું પાવર વાળું, પણ 1000 રૂપિયાનું આવે. એ 1000 રૂપિયા એને 200 રૂપિયા મારા ઇન્જેક્શન મારવાના, 1200 રૂપિયાનો ખર્ચો થાય. કયો તો મારું. એટલે કે બોલશે ને? તો કે હા હા બોલશે, પણ બોલશે એટલે થોડુંક જ બોલશે, પછી કે એનો પાવર એવો હોય છે ને તો આ સહન નહીં કરી શકે, એટલે આ વયા જાહે. એ કે આ ઇન્જેક્શનનો પાવર એવો હોય છે, જેટલું બોલાવવું હોય છે ને એટલું એ 2-3 એને બોલવા હોય છે ને શબ્દ એ બોલી નાખશે, પછી કે ઇન્જેક્શનનો પાવર હોય છે ને એટલે એનો જીવ વયો જાય. એ કે ભલે પછી ભલે વયા જાય. આલ્યો ઈ કે બધાએ ભેગા કરીને 1200 રૂપિયાની વ્યવસ્થા કરી. બાપાના ખાટલા પાસે ડોક્ટર લઈ આવ્યા. એ કે ભરાવો, પોતું લઈ આવો, ગરમ પાણી કરો, ને ઇન્જેક્શન ભરાવ્યું. બાપા ઓલા ડોક્ટર સામું જોવે, આમામ આમામ કરે. એ કે માયરમાં આમામ, ડોકી આમામ કરે, કારણ કે બીજું તો બોલી નતા શકતા. અને બાપા એના છોકરાઓને કહે વાહ વાહ. તા ઓલા બધા આમ જોઈ ગયા, વાહ ક્યાંક ડાયટું છે. હવે વાહ ને સા એલું ડોક્ટર સાહેબ કે ચિંતા કરો માં બાપા, હમણાં તમારે જે કેવું છે કહેવાય જાહે, પછી તમે વયા જાશો. ભગવાનને યાદ કરો, દેખાય છે ભગવાન? તો આમ કરે. આ છોકરાઓ દેખાય છે? હા એ દેખાય છે. હું દેખાઉં છું? હા. ભગવાન દેખાય છે? તો કે ના, જિંદગીમાં જોયા નથી, તો હવે શું દેખાય? જીવતા તા કોઈ દી ગયો નથી. હવે ઇન્જેક્શન તૈયાર થઈ ગયું, ને ઓલા આમ કે નામ છે ટપકું ભાઈને કાઢ્યું પાણીનું, અને પછી આમ મારવા ગયો તો ડોક્ટરને આમ કરે, મારો માં મને.
અને ઓલા ડોક્ટર ઓલા છોકરા કે જલ્દી મારો ને, બોલે બોલે મારો મારો. એ કે હાલ બાપાને પકડ તું. એ કે બાપાને પકડ્યું ને બાપાને ઇન્જેક્શન માર્યું ને બાપા આવો હબરક ઊભા થયા. આમ ઊભા થઈને શું કીધું ખબર એને? તમને ખબર છે? હે તો કેવું નથી મારે તો આ મૂંગી ઠૂઠી મનમાં સમજે ઈ બાત ઉપર તાલી પાડી દો. બાપા એટલું બોલ્યા કે વાછડો સાવરણી ખાય છે. અને બાપા વયા ગયા. વાછડાનો વા લીધો ને સાવરણીનો સા લીધો. સામે વાછડા ને ગાયું બાંધી હતી. એ કે મેં કેમ ભેગું કર્યું ને આ વાછડા હાવેણી ખાઈ જાય. હવે મરવા ટાણે હાવેણીમાં જીવ હોય એ શું સદગતિમાં જવાનો? એની વાહે કદાચ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરો તોય મેળ ન આવે. એટલે જીવન એવું જીવો, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ને તો અત્યારે હાથ પગ હાલતા હોય, કાન સંભળાતા હોય, આંખે દેખાતું હોય ત્યારથી ભગવાનના નામનો જપ કરો અને ભગવાનને યાદ કરો. સતત ભગવાનને યાદ કરશો તો જ અંત સમયે તમને ભગવાનનું નામ યાદ આવશે. નકર વાછડો સાવરણી ખાઈ જાય તમારી હોત. એના કરતા વાસુદેવ બોલવું હોય તો અત્યારથી બોલવાનું ચાલુ કરી અને ભગવાન દ્વારકાધીશને યાદ કરજો, ભગવાન કૃષ્ણ પરમાત્માને યાદ કરજો. દોડી દ્વારકામાં જાય મારું માનડું, દોડી દ્વારકામાં જાય છે રે. દોડી દ્વારકામાં જાય મારું માનડું, દોડી દ્વારકામાં જાય છે રે. દોડી દ્વારકામાં જાય મારું માનડું, દોડી દ્વારકામાં જાય છે રે. દોડી દ્વારકામાં જાય મારું માનડું, દોડી દ્વારકામાં જાય છે રે. રે દ્વારકાના ચોકરડિયા મણા, રે દ્વારકાના ચોકર